સરસ મજાની સવાર થઈ ગઈ છે। ચા બને છે, દૂધ ગરમ થાય છે। હવે પૌવા બનાવવાના છે। ડામર સાહેબ નોકરીથી આવે છે, ગરમા ગરમ નાસ્તો એમના માટે, છોકરા માટે। તો હવે પૌવા બનાવું છું ગાય। નાસ્તો કરવો હોય તો આવી જાઓ, ગરમા ગરમ પૌવા। તો ચા બને છે, દૂધ બી ઉકળે છે। તો હવે પૌવા બનાવવાના છે। તો મજામાં, સંધ્યાડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બધા મજામાં આવે છે અને બ્લોગમાં બધા વિડીયો જોવે છે તો લાઈક કોમેન્ટ તો ખરો। મારો વિડીયો કોણ કોણ જોવે છે એટલે મને ખબર પડે। બધા લાઈક કોમેન્ટ કરજો વિડીયો જોવો તો, અને શેર બી કરજો। યુટ્યુબ ઉપર જોવો તો, ફેસબુક પેજ ઉપર જોવો તો લાઈક કોમેન્ટ જરૂર કરજો। સુરભી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આર્યન ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। દેખાતો જ નથી તું તો, દેખાયો? તો ગાઈઝ હવે ચા નાસ્તો થઈ ગયો છે। ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે તો હવે બનાવવાનું છે જમવા। તો હવે ફટાફટ જમવા બનાવી દઈએ। શું છે? ભીંડાનું શાક છે, મેગી મસાલાવાળું, કેરી છે, પછી ભીંડાની કઢી બનાવી છે સરસ। તો ડામર સાહેબે જમવા બેસી ગયા છે। ચલો ડામર સાહેબ જમી લો। ડામર સાહેબ ચા નાસ્તો કરીને ઊંઘી ગયા હતા, હમણાં ઉઠ્યા છે। તો અમે હવે જમી લઈએ। તો ગાઈઝ અમે હવે જમી લઈએ। સુરભી હંતાઈ જાય છે અમારા વિડીયોમાં આવું ના પડે એમ, એટલા માટે। તો ગાઈઝ અમે હવે જમી લઈએ। કેરી ખાવી તો આવી જાઓ, કેસર કેરી છે। વાગ્યા છે 6:30। તો ચા બી પીવાઈ ગઈ, વાસણ બી ધોવાઈ ગયા। ચા પીને બેઠા છે કંઈક કાગળિયા લઈને। શું કરો છો? કોના છે? આર્યનના? તો બધા જોવે છે કાગળિયા। સુરભીબેન અહીંયા બેઠા છે। તો ગાય અમારે ગામડેથી ડુંગળી લાવ્યા છું, નાની નાની સાઈડમાં કાઢી દીધી, મોટી બધી ભરીને મૂકી દીધી તગારામાં, એસીવાળા રૂમમાં। લસણ ને બધું આ પહેલાં વાપરી નાખવાની, પછી મોટી ખાવાની, નાની નાની બધી પહેલાં વાપરી નાખવાની। તો બધા જોવી છે, શું જોવી છે? હું બી બેસી જાઉં એમના જોડે જોવા માટે। શું નખરા કરીશ? આ તો કોણ છે? સુરભી ડામોર છે। મસ્ત વાતાવરણ થઈ ગયું છે। તો ધાબા ઉપર પવન ખાવા આવ્યા છે અમે। નીચે અમારું મંદિર છે સોસાયટીનું, તો આરતી થાય છે। પ્લેન આવે છે, જો લાઈટ દેખાય છે થોડી થોડી। આમાં પ્લેટ ઉપર થઈને જાય છે રોજ। અહીંયા પાછળ નવા મકાન બને, સોલાર પેનલ લગાવી છે ધાબા ઉપર। પ્લેન કેટલું નજીક આવી ગયું। આ મકાન ઉપર થઈને જઈશું એટલે અમારે એરપોર્ટ ઉપર જોવા ના જવા પડે, એ રહીને જોઈ લેવાનું। એરપોર્ટ અમારા અહીંયા નજીક જ છે। કેટલું મસ્ત લોકેશન દેખાય છે ઉપરથી।
આમાં સામે સ્કીમ પડી છે મકાનોની. આટલી જગ્યા ખુલ્લી છે.